ઉપવાસ લોકો કરી રહ્યા છે અને 41 ડિગ્રીને પાર અત્યારે ટેમ્પરેચર હોય તેવી વિગતો મળી રહી છે। જાણકારી જે પ્રકારની મળી રહી છે તે અનુસાર હીટવેવની પરિસ્થિતિની વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન અત્યારે 41 ડિગ્રીને પાર થઈ ગયું છે। જિલ્લા પ્રશાસન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। એટલું જ નહીં, બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવું તેવું પણ લોકોને કહેવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે ગરમીના કારણે અત્યારે સ્થાનિક રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યા છે। मार्च महीना एंडथी ने जे उनाळानी गर्मी स्टार्ट थई गेली छे। राबेता मुजब જોઈએ તો 2023ના આંકડા અને 24ના આંકડા કમ્પેર કરીએ તો 25, 26, 27માં રાબેતા મુજબ 39, 40 અને 41 ડિગ્રી જેવું તાપમાન 24માં નોંધાયેલું છે, જ્યારે 23ની અંદર 32, 34 અને 36 ટેમ્પરેચર રહેલું છે। તો આપણા દ્વારા આમ જનતાને કહું છું કે આગામી દિવસોમાં ઉનાળો અને હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ હીટવેવની આગાહી આપવામાં આવે, ગરમ હવાઓનું પ્રમાણ વધવામાં રહે સૂકો પ્રદેશને કારણે। અને હવે વાત લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ।